સવારના 10 થઈ ગયા હતા અને હું બનાવતી હતી ટમેટા મરચાંની ચટણી. તો આપણો નાસ્તો રેડી હતો. મેં હરીને નાસ્તો આપી દીધો. મેં કીધું નાસ્તો કરી લો, પછી બધા થઈ ગયા હતા રેડી, કેમ કે આજે અમારે જવાનું હતું એક ઓપનિંગમાં. તો ગટ્ટુ કે મમ્મા મારે આવું છે. તો ગટ્ટુને પણ અમે જોડે જોડે લેતા ગયા અને રસ્તામાં એના પાપારે વાતું કરતી હતી ને અમે પહોંચી ગયા. જો યારી તું જે 5 ફેશનમાં. અને ગટ્ટુને ત્યાં બહુ મજા આવી ગઈ, કેમ કે ત્યાં હનુમાન દાદા હતા. હનુમાન દાદાને ગટ્ટુ ત્યાં બેઠી બેઠી હાય કરતી હતી કે મને કે મમ્મા હનુમાન દાદાને ઘરે લઈ જવા છે. બોલો આવું તો કે. પછી ઉપર અમે ગયા અને ત્યાં વિઝિટ કર્યું. કલેક્શન બહુ મસ્ત છે, લેડીઝ જેન્ટ્સમાં બંનેમાં. અને ત્યાં જાય એટલે ફ્રેન્ડ તો આપને મળી જ જાય બધા. અને ગટ્ટુ કે મમ્મા મને હોતે ચોલી લઈ દે. અને ત્યાં નાના છોકરાને ચોલી મળતા હતા ને મને મારો બાળપણનો ફ્રેન્ડ એ મળી ગયો હતો. જો અને ફોટોશૂટ કરી લીધું અને હેન્ડવર્ક કરતા હતા. અને એનું કલેક્શન છે ને બહુ જોરદાર છે. નવરાત્રિમાં પહેરે ને એવું મને એક હાથમાં આઉટફિટ આવી ગયું હતું. ને ગટ્ટુ જો પાછું ફોટોશૂટ કરવા માંડ્યું હતું. અને મેં કીધું હાલો હવે ઘરે જવું છે. તો મારી ફ્રેન્ડ આવી હતી ગટ્ટુને મળવા. ગટ્ટુને મળીને એ ગઈ ને પછી અમે લોકો ઘરે જવા નીકળી ગયા. અને રસ્તામાંથી લઈ લીધા હતા આપણે રસાવાળા ખમણ, કેમ કે લેટ થઈ ગયું હતું. ઘરે જઈને ખમણ ખાઈ લીધા ને ગટ્ટુને મેં કીધું પાપાને ઉઠાડતો અને તેને ખોડામાં હુરાઈ દીધા અને મને કરી દીધી લિપસ્ટિક. આપણે જવાનું છે ગટ્ટુનું ફોટોશૂટ કરવા. દાદાએ ગટ્ટુને આશીર્વાદ આપી દીધા ને ગટ્ટુનું લુક જો. અને એને વિડીયો બનાવીને પાછા ઘરે જવા નીકળી ગયા. અને જો મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું હતું, ભીંડાનું દેશમાં થયું હતું. જમીને પાછા બહાર ગયા, કેમ કે તો કાલે મારે નવરાત્રી રહેવાની છે. તરીકે 12 વાગ્યા પહેલા જે ખાવું એ ખાઈ લેજે. તમે નવરાત્રી રહ્યો છો કે નહીં? મારી તો પહેલી જ છે.